હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વેશ્વર મહાદેવનો. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈએ અને દર્શન કરીએ વિશ્વેશ્વર મહાદેવનું. હર હર મહાદેવ મિત્રો. બનાસકાંઠાની ધરતી એટલે માત્ર સરહદનો વિસ્તાર જ નહીં, પણ ચમત્કારો અને પૌરાણિક ઇતિહાસનું કેન્દ્ર. અને આજે હું તમને લઈને આવ્યો છું એક એવી જગ્યા પર જ્યાં પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન સમય વિતાવ્યો હતો અને સ્વયં શિવલિંગની સ્થાપના કરી હતી. અને અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પાસે બનાસ નદીના કિનારે શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર. અને કહેવાય છે કે આ જગ્યાએ જમીનમાંથી સ્વયં શિવલિંગ પ્રગટ થયું ત્યારે તેના પર નાગ દેવતાની છાયા હતી. તો તૈયાર થઈ જાઓ આ રહસ્યમય અને પ્રાકૃતિક ધામની સફર માટે. તો ફાઇનલી દોસ્તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈએ અને દર્શન કરીશું મહાદેવના, અને તમને પણ એકદમ નજીકથી દર્શન કરાવીશું. તો જુઓ દોસ્તો, તમે જોઈ શકો છો કે અંદરથી કંઈક આ પ્રકારનું મંદિર દેખાય છે. અને દોસ્તો, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિરનો ઇતિહાસ સદીઓ જૂનો છે અને સ્થાનિક માન્યતાઓ અને લોકવાયકાઓ અનુસાર મહાભારત કાળ દરમિયાન જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં ભટકી રહ્યા હતા ત્યારે તેઓ આ વિસ્તારમાં આવ્યા હતા અને અહીં ગાઢ જંગલ અને બનાસ નદીનો કિનારો હોવાથી તેમણે અહીં મુકામ કર્યો અને ભગવાન શિવની આરાધના કરવા માટે વિશ્વેશ્વર મહાદેવની સ્થાપના કરી. અને આજે પણ આ જગ્યા એટલી જ જીવંત લાગે છે જાણે આપણે ઇતિહાસના પાનાઓમાં ફરી રહ્યા હોય. અને આ મંદિર સાથે જોડાયેલો એક બીજો પણ ઇતિહાસ છે, જે ચંદ્રાવતી નગરીનો અને અમીરગઢ અને આબુ રોડની વચ્ચે પરમાર વંશની રાજાઓની ભવ્ય ચંદ્રવતી નગરી વસેલી હતી, જે પોતાની કળા અને સંસ્કૃતિ માટે જાણીતી હતી. અને વર્ષો પહેલા જ્યારે આ જગ્યાએ ગાઢ જંગલ હતું ત્યારે અહીંયા ખોદકામ દરમિયાન જમીનમાંથી અદ્ભુત શિવલિંગ મળી આવ્યું હતું. અને આશ્ચર્યની વાત એ હતી કે એ સમયે શિવલિંગ પર સાક્ષાત નાગરાજની છાયા જોવા મળી હતી. અને તેની સાથે જ અહીંથી મા અંબે અને વીરને હરતા ગણેશજીની પણ પ્રાચીન અને ભવ્ય મૂર્તિઓ મળી આવી, જે આજે પણ આ મંદિરમાં સ્થાપિત છે. અને દોસ્તો, આ લોકેશનની વાત કરીએ તો આ મંદિર પાલનપુરથી આશરે 35 કિલોમીટર અને માઉન્ટ આબુથી લગભગ 30 કિલોમીટરના અંતરે આવેલું છે. અને હાઈવે પર આવેલા ઇકબાલગઢ બાલુદ્રા ગામથી માત્ર 3 કિલોમીટરના અંતરે જતા જ આ પવિત્ર ધામ આવે છે. અને આસપાસનું વાતાવરણ એટલું શાંત છે કે અહીં આવતા જ મનને એક અનોખો સુકૂન મળે છે.
અને દોસ્તો, વિશ્વેશ્વર મહાદેવ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પણ પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ એક વરદાન છે. અને આ મંદિર બિલકુલ બનાસ નદીના કાંઠે આવેલું છે. અને ચોમાસામાં અને તહેવારો દરમિયાન જ્યારે નદીમાં પાણી આવે છે ત્યારે અહીંનો નજારો જોવા જેવો હોય છે. અને કુદરતના ખોળે વનભોજન કરવું તેના માટે આ આદર્શ જગ્યા છે. અને રવિવારે અથવા શ્રાવણ મહિનામાં આખું બનાસકાંઠા ઉમટી પડે છે અને લોકો દર્શન કરે છે અને નદીમાં નહાવાની મજા માણે છે અને આસપાસના ઝાડની નીચે બેસીને પ્રેમથી ભોજન કરે છે. તો મિત્રો, જો તમે પણ રોજબરોજની ભાગદોડથી કંટાળી ગયા હોવ અને આધ્યાત્મિકની શાંતિની સાથે પ્રકૃતિની આનંદ માણવા માંગતા હોવ તો અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવની મુલાકાત ચોક્કસથી લેજો. અને ખાસ કરીને શ્રાવણ માસમાં અહીંનો મેળો ભક્તિનો માહોલ ચૂકવવા જેવો નથી હોતો. અને તમને આ બનાસકાંઠાના છુપાયેલા રત્ન જેવી જગ્યાનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ છીએ આવા જ એક બીજા ઐતિહાસિક લોકેશન પર. ત્યાં સુધી હર હર મહાદેવ. અને જો દોસ્તો, આ બાજુ તમે જોઈ શકો છો કે લોકો માટે ધર્મશાળાની પણ સુવિધા કરવામાં આવેલી છે. તો દોસ્તો, આજનો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું અને ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને.